આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉમરગામના ટીમ્બી ગામે જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદ રક્તદાન શિબિર તથા આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. વીરપુરના જલારામ બાપાની આજે 225મી જન્મ જયંતિ હોય ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વલસાડ જિલ્લાના જલારામ બાપાના મંદિરમાં ભક્તોએ દર્શન કરવા કતાર લગાવી હતી. ઉમરગામ તાલુકાના ટીમ્બી ગામે આવેલા જલારામ બાપાના મંદિરમાં આજના દિને કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. ટીમ્બી ગામે ગયા 25 વર્ષથી જલારામ જયંતિ સાથે મહાપ્રસાદ અને રક્તદાન શિબિર તથા આંખોની તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવે છે. હજારો લોકો જલારામ બાપાના દર્શન કરી આજના દિને ધન્યતા અનુભવી હતી. તો આયોજકો દ્વારા ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે છે. ઉમરગામ ખાતે જલારામ મંદિરે ભક્તોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી. સુદબોધ જબ કીજીએ તું સેવા મારી માંદી લેજો રુદિયા ના કાના રે. આજે અમે ટીમ્બી ગામમાં જલારામ જયંતિ કરી રહ્યા છે. સૌ ગામના લોકો સહકાર આપે છે અને આ જ રીતે આપતા રહે એવી અમે આશા રાખીએ અને વધુથી વધુ લોકો અહીંયા આવીને મહાપ્રસાદ લાભ લે અને દર્શન આવે એવી અમે શુભકામના કરીએ છીએ. જલારામ જયંતિ માટે અને સૌ મિત્રો આવો. 25મી જલારામ જયંતિની તે સૌને જય જલારામ. અમારે ત્યાં ટીમ્બી જલારામ મંદિર ઉપર દર વર્ષે લગભગ 28 વર્ષથી અમે જલારામ જયંતિ ઉજવતા આવી રહ્યા છે. દર વર્ષે વધુને વધુ ભક્તો દર્શનાર્થે અને મહાપ્રસાદ માટે આવે છે. જે રીતે વીરપુરમાં ભક્તોનો જમાવડો થાય છે એ રીતે જ અમારી ત્યાં બી ભાવથી લોકો મંદિરે દર્શનાર્થે અને પ્રસાદ લેવા આવે છે. અમે દર વર્ષે બ્લડ ડોનેટ કેમ્પ અને આઈ ચેકઅપ કેમ્પ રાખીએ છીએ. એમાં બી સારો સહયોગ મળે છે. અમારે ત્યાં લગભગ ગયા વર્ષે 16 થી 17 હજાર લોકોએ મહાપ્રસાદ લીધો હતો. આ વર્ષે એનાથી વધારે લેશે એવી અમારી અનુમાન છે અને એની તૈયારી પણ અમે કરી છે. અમારે ત્યાં આજુબાજુના ગામથી કે બધા જ કોમના લોકો સેવામાં, દાનમાં કે બધી જ રીતે સહયોગ કરે છે. સેવા બધા ગામના સેવા આપે જેના કારણે અમારું કાર્ય પૂરું થાય ને એ બધા હંમેશા આપતા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ બધા પાસે અને બધાને સૌને જય જલારામ. વલસાડના કુંડી ગામે જલારામ જયંતિ નિમિત્તે તેજસ્વી તાલાઓનું સન્માન, ગરીબોને સહાય સાથે અનોખી ઉજવણી કરાઈ. તેમજ નાની સરોણ ગામે જલારામ જયંતિ નિમિત્તે શોભાયાત્રામાં ભક્તો જોડાઈ બાપાના દર્શન કર્યા. વલસાડના કુંડી ગામે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિ મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કુંડી ગામે છેલ્લા 25 વર્ષથી જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. સવારે ગણેશ પૂજન, પૂજ્ય બાપાની આરતી તેમજ મહેમાનોનું સ્વાગત, તેજસ્વી તાલાઓનું સન્માન, ગરીબ વિદ્યાર્થીઓને સહાય, આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. તેમજ વલસાડના નાની સરોણ ગામ ખાતે જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વકથી ઉજવણી કરવામાં આવી હતી. સવારે બાપાની પૂજા અર્ચના કરી વિસ્તારમાં શોભાયાત્રા નીકળી હતી જેમાં ભક્તો જોડાયા હતા. જે બાદ મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. જલારામ બાપાના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સૌને મારા જય જલારામ. જેમણે આચરણથી ઉપદેશ આપ્યો, પંથટો એક જ માનવ સેવા, એવા જલારામ બાપાના જન્મ જયંતિ નિમિત્તે
જલારામ મંદિર કુંડીની અંદર છેલ્લા 25 વર્ષથી અન્નદાન, વસ્ત્રદાન, વિદ્યા સહાય અને બીજા જનસેવાના ઘણા બધા કાર્યો કરવામાં આવે છે. આઈ કેમ્પ, મેડિકલ કેમ્પનું પણ અહીં આયોજન કરવામાં આવે છે અને એનો બધા લાભ લે છે. તો સૌ મિત્રોને આ જલારામ જયંતિમાં દર વર્ષે લાભ લે અને કાર્યક્રમ સફળ બનાવે એવી અમે આશા રાખીએ છીએ. જય જલારામ. ઘણા લોક તથા અન્ય સામગ્રી આપવામાં આવે છે. એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માન્યો છે. કાનૂન લીધા સુધા મોદીના કાનૂન લીધા એના બહુલ પ્રગતના બિહારે પાણી પીને છે ન ઘટે બગીચાની વાપીના વિવિધ વિસ્તારોમાં ધામધૂમથી જલારામ જયંતિની ઉજવણી સાથે ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. કારતક સુદ સાતમને શુક્રવારના રોજ વાપીના વિવિધ વિસ્તારો અને ફળિયાઓમાં 225મી જલારામ જયંતિની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક રીતે કરવામાં આવી હતી. વાપી જીઆઈડીસીના 3rd ફેઝમાં આવેલ ફલેશ્વર મહાદેવ મંદિર કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 21 વર્ષથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. તેઓના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ ભજન, ભોજન અને ભક્તિના સંગમ સાથે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 2 ટાઈમ બપોર અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને 5000થી વધુની સંખ્યામાં ભક્તજનોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. જલારામ બાપાની બપોર અને સાંજે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં ગાયકો દ્વારા બાપાના ભજનની રમઝટ બોલાવી હતી. વાપી ડીસીબીના પાછળ બોરડી ફળિયામાં નવયુવક મિત્ર મંડળ દ્વારા 16 વર્ષથી જલારામ જયંતિની ઉજવણી પ્રસંગે જલારામ બાપાની કુટીર બનાવવામાં આવી હતી. બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જ્યારે વાપી ટાંકી ફળિયા કોળીવાડ સ્થિત ખંડુભાઈ પટેલના ઘર પાસે આવેલ જલારામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને રાત્રે રાસ ગરબા અને ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાપી નેશનલ હાઈવે નંબર 48 સ્થિત જલારામ મંદિરમાં પણ ધામધૂમપૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને મહાપ્રસાદનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં અનેક ભક્તજનો ઉમટ્યા હતા. જલારામ મંદિરને આકર્ષક લાઇટિંગની સજાવટથી ઝગમગી ઉઠ્યું હતું. જય જલારામ. વાપી કોળીવાડ નવયુવક મિત્ર મંડળ તરફથી આ વર્ષે જલારામ જયંતિનું આયોજન કરેલું હતું. એ આયોજનમાં વાપી કોળીવાડ તથા સમસ્ત વાપી નગરના ગ્રામજનો અને વાપીવાસીઓ, સૌ મિત્ર મંડળ, પરિવાર અને લાગતા વળગતા આજુબાજુના સૌ મિત્રો લોકોએ લાભ લીધો હતો. આ જલારામ જયંતિ અમે વાપીમાં છેલ્લા 13 વર્ષથી અમારા વાપી કોળીવાડમાં ઉજવણી કરીએ છીએ અને સાંજે રાસ ગરબાનું આયોજન પણ કરેલું હતું અને ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો હતો. પાડીના ટુકવાડા ગામે જલારામ જયંતિની ઉજવણી સાથે બજરંગ દળની મહાસભાનો ભક્તોએ લાભ લીધો. સવારથી બાપાની પૂજા અર્ચના કરી 3000 જેટલા ભક્તોએ મહાપ્રસાદમાં જોડાયા હોવાનું જણાવતા કાનજીભાઈ દેસાઈ. પારડી તાલુકાના ટુકવાડા ગામે જલારામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કારતક સુદ સાતમ શુક્રવારના રોજ સવારે 8:30 કલાકે જલારામ બાપાની પૂજા અર્ચના કરી 10:30 કલાકે બજરંગ દળની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. જે બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરતા 3000 જેટલા ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે કાનજીભાઈ દેસાઈ, પ્રવીણભાઈ પટેલ, દીપેશ પટેલ, તેજલબેન પટેલ, મિલન હરપતિ, સતીશ ભંડારી, લલિત આહિર, ઈશ્વરભાઈ પટેલ, અજય પટેલ વગેરે અગ્રણીઓ, વડીલો, મહિલાઓ, ભક્તો જોડાયા હતા. આ સાથે રાત્રિના ઓર્કેસ્ટ્રાના સુરતાલે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તુકવાડા ખાતે 18મો પાટોત્સવ જલારામ જયંતિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
અમારું મંદિર 18 વર્ષ જૂનું છે. અમારો આ 18મો પાટોત્સવ છે અને આજનો જે અતિ મહત્વ એ છે કે હિન્દુ મહાસભાનું આયોજન અમે આજે કરેલું 10:30 થી 12:30. એટલે એ બહુ સરસ રહ્યું. ગામના ઘણા લોકોએ સાંભળ્યું. ઘણા લોકોએ પાછા મને બી પ્રતિભાવ આપ્યો કે આ વસ્તુની જરૂર છે, આપણે ફરીથી આ સભા કરવાની જરૂર છે. અને અમારો પ્રોગ્રામ સવારથી કાયમ જ ચાલે. સવારે 9 થી 12 અમે પૂજા કરીએ. 12 વાગે આરતી કરીને મહાપ્રસાદ ચાલે. મહાપ્રસાદ લગભગ 4 વાગ્યા સુધી ચાલે અને ઓછામાં ઓછા 3000 માણસ જેટલા મહાપ્રસાદનો લાભ લે છે. અને આજે રાત્રે સાંસ્કૃતિક પ્રોગ્રામ એટલે ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ છે ગરબાનો, એટલે તે પ્રોગ્રામ પણ રાત્રે કમસે કમ 1 વાગ્યા સુધી ચાલશે. રૂપવાડા ગામે જલારામ જયંતિ અતિ મહત્વનો દિવસ અમે કહીએ તો ચાલે. અમે જે કાર્યકર્તા છે 3 દિવસથી જલારામ જયંતિ માટે જ કટિબદ્ધ છીએ ને ઘણો જ મહત્વ છે. જલારામ બાપાના વિશે પણ આજે હિન્દુ પરિષદના જે અગ્રણીઓ આવેલા તેમણે જલારામ બાપાની જ ઘણી વાત કરી. જલારામ બાપા રામ ભક્ત હતા. આપણે પણ રામ ભક્ત રહેવું જોઈએ ને રામની જ પૂજા કરાય. રામ જ બધા દુઃખનું નિવારણ કરે. આ રીતની વાત અમારી આજે થઈ. ઉમરસાડી માછીવાડ ખાતે માછલીની ઝાડમાં 2 વોટર સ્નેક ફસાતા જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સ્કૂલ ફળિયા ખાતે માછલી પકડવાની ઝાડમાં સાપ ફસાયો હોવાની જાણ પારડી જીવદયા ગ્રુપને કરવામાં આવી હતી. જેની જાણ થતાં તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થળ ઉપર જોતા માછલી પકડવાની ઝાડમાં 2 વોટર સ્નેક હોવાની જાણ થઈ હતી. બંને સાપ બપોરથી ફસાયેલો હોય, જો તેને હજી 30 મિનિટમાં બહાર ન કાઢી શકાતો મૃત્યુ પામી શકે છે હોવાનું અલી અંસારીએ જણાવ્યું હતું. ત્યારે બંને વોટર સ્નેકને સાવધાનીપૂર્વક સહી સલામત રીતે ઝાડ કાપી બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારે આસપાસ સાપ દેખાઈ આવે તો તાત્કાલિક નજીકની સેવા કરતા સંસ્થાને જાણ કરવા અપીલ કરી હતી. બંને વોટર સ્નેકને સહી સલામત રીતે છોડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આજરોજ પારડી ઉમરસાડી ખાતે અમારા જીવદયા ગ્રુપના મેમ્બર એવા કુલકર્ણી ઉર્ફે ગુલિયાભાઈનો ફોન આવતા કે અમારા સ્કૂલ ફળિયામાં એક મચ્છીની ઝાડ છે, તેમાં 2 સાપ છે. તે લગભગ એ સાપ બપોરથી હતો, તેમના પર લગભગ સાંજે ફોન આવ્યો અને પછી મેં અને મારી પત્ની આવીને અમે અહીંયા જોયું. એક વોટર સ્નેક એટલે ઇંગ્લિશમાં ચેકટ કિલબેક કહેવામાં આવે છે, દેશી ભાષામાં એંડો કહે છે. તે એક હતું, પછી એને હું ઝાડમાં એકદમ વિતરાઈ કરું ને સપોઝ જો અડધો કલાક મોડું થાય તો એ સાપ 100% મરણ પામે. એટલે હું મારા ગ્રામજનોનો તથા મારા મેમ્બરનો આભાર માનું છું કે એમણે એક સાપનો જીવ બચાવ્યો. અને અહીંયા આવીને જોયું તો એક નહીં મતલબ 2 હતા. તો 2ને જે ઝાડમાં જે મચ્છીની ઝાડ આવે તેને સાચવીને કાપીને અને 2 સાપને રેસ્ક્યુ કર્યું છે અને 2ના જીવ બચી ગયા છે. એ બદલ હું મારા ગ્રામજનો તથા મેમ્બરનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અને જ્યારે પણ ઉમરસાડી ગામમાં ગમે ત્યારે તમારો કોઈ સાપ ઝેરી બિનઝેરી સાપ નીકળે તેને મારશો નહીં. અમારા ગ્રુપને કોન્ટેક્ટ કરો. મારો કોન્ટેક્ટ નંબર 9825179536, અલી અંસારી પ્રમુખ. ને તમે લખ્યું છો કે તમારા ગામમાં અમારા મેમ્બર છે એવું સહી. અને ઉમરસાડીના યુવાનો જીવદયા ગ્રુપના હંમેશા કોઈ પણ બ્લડ કેમ્પ હોય તેમાં હંમેશા સાથ અને સહકાર આપતા રહે છે. લગભગ આવતા મહિનો પણ એક કેમ્પ છે અને મને વિશ્વાસ છે કે આપણા ગામમાં બધા છોકરાઓ આવશે. થેન્ક યુ વેરી મચ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.